અમદાવાદની નરોડામાં આવેલી એમએસએન કંપનીમાં લાગેલી આગના મામલે આખરે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। આ દુર્ઘટનામાં એક નિર્દોષ કર્મચારીનું મોત નીપજ્યું હતું, જેને પગલે કંપનીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા। તપાસ દરમિયાન સામે આવ્યું કે કંપની દ્વારા કર્મચારીઓને પૂરતા સેફટી સાધનો આપવામાં આવ્યા નહોતા અને મશીનરીનું યોગ્ય મેન્ટેનન્સ ન કરીને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી। આ આક્ષેપોના આધારે પોલીસે કંપનીના મુખ્ય મેનેજર સહિત 2 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રતીક જાદવ અમારી સાથે જોડાયેલા છે। પ્રતીક, નરોડાની જે કંપનીમાં એક કર્મચારીનું મોત નીપજ્યું હતું, હવે તેના પર કાર્યવાહી કરવામાં આવી। કિન્નરી, આ જે ઘટના છે તે નરોડા વિસ્તારમાં ગઈકાલે બની હતી અને આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના લોકો ડરાઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા અને આ આગમાં કુલ 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 2 વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે। અને આ મામલે નરોડા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને કંપનીના જે મુખ્ય મેનેજર સહિત 2 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે। સાથે જ ફરિયાદમાં સ્પષ્ટપણે ગંભીરતા દાખવવામાં આવી છે અને બેદરકારી બદલ જે વ્યક્તિનું મોત થયું છે તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। જે કર્મચારી છે તેની ફરિયાદ નોંધી છે અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીના જે કર્મચારી છે તેમને સેફટીના સાધનો નહોતા આપવામાં આવતા, સાથે જે સાધનો દ્વારા કંપનીમાં કામકાજ કરવામાં આવતું તે સાધનોનું સમયસર મેન્ટેનન્સ નહોતું કરવામાં આવતું, એટલે કંપનીના જે મેનેજર છે તેની બેદરકારી બદલ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે 2 વ્યક્તિ સામે અને હવે નરોડા પોલીસ દ્વારા આ વ્યક્તિઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।